ભાવનગર જિલ્લાના બાપેસરા નજીક શાક માર્કેટ વિસ્તારમાં યુવાન પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે। હુસેન સલીમ ખાન પઠાણ ઉપર અજાણ્યા ઈસમો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો। પ્રાથમિક અનુમાન મુજબ જૂની અદાવતના કારણે આ હુમલો કર્યો હોવાનું માનવામાં આવે છે। ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન હુસેન સલીમ ખાન પઠાણનું મોત નીપજ્યું હતું, જેને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। ગંગાજળિયા પોલીસ સ્ટેશનના દરબારી કોઠા વિસ્તાર જે છે ત્યાં એક મારામારીનો બનાવ હત્યામાં પરિણમ્યો છે, જેમાં આ કામે જે ભોગ બનનાર જે છે હુસેનભાઈ તે અને તેના ભાઈ મોહસિન ત્યાં હાજર હતા। એ દરમિયાન આ કામના બે આરોપી જે છે સોહિલ અને શોએબ ત્યાં છરી લઈને આવે છે અને તેને મોબાઈલ અને પૈસાની બાબતે માથાકૂટ હોય તો આ બંને આરોપીઓએ આડેધડ આ જે ભોગ બનનારને શરીરે આડેધડ માર માર્યો અને છરીના ઊંડા ઘા માર્યા, જેનાથી આ ભોગ બનનાર જે છે તેને સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયેલું છે। હાલમાં જે ભોગ બનનારના જે ભાઈ જે છે તેનું ફરિયાદ લેવાનું કાર્યવાહી પોલીસ દ્વારા હાલમાં ચાલુ છે અને જે લાશનો કબજો લઈ અને ઇન્ક્વેસ્ટ ભરી તેનું બી હાલમાં પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ છે। પોલીસ દ્વારા એક ટીમ બનાવી અને આ કામે બંને આરોપીઓને વહેલી તકે હસ્તગત કરવાની કાર્યવાહી બી હાલમાં ચાલુ છે। થેન્ક યુ। હા, હાલમાં જે પ્રાથમિક વિગત મળેલી છે તો એ જે છે બે આરોપીઓ જે છે એને પર્સનલી લોકેટ કરવાની અને એ જ જે છે આરોપીઓ તેની લોકેટ કરવાની અને ત્યારબાદ તેનો શું ગુનાહિત ઇતિહાસ છે તેની પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર છે। પૈસા અને મોબાઈલની લેતી દેતી બાબતે આ કામના જે ભોગ બનનારના ભાઈ જે છે તેને અને આરોપીઓ સાથે વાતચીત થયેલી અને આજે ત્યાં આવી અને આ પૈસા અને મોબાઈલ લેવા બાબતે તેની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને આ બંને આરોપીઓએ છરીના ઘા જે છે આ ભોગ બનનારને છાતીના ભાગે અને પગના ભાગે મારતા આ હત્યાનો બનાવ બનેલ છે।